માતની જય। ભજન કરવા માટે માણસનું મન બહુ ભજન કરવા બે ને ત્યારે વ્યાકુળ વધારે થાય અને ભજનમાં મતલબમાં આળસ થાય છે। એટલે ભજન કરવાની આળસ થાય છે ને એનું મેન કારણ એ છે કે મનને પરિપૂર્ણ એનો મહિમા આપણને સમજાતો નથી। એટલે આપણે છે ને ભજન સત્સંગમાં આળસ વધારે કરવી છે અને આપણે ધણી ઉપર વિશ્વાસ નથી। એટલે કોઈ સંતોએ વાણી ગાયેલી છે કે ગાય ભેંસ પર રખે ભરોસા, હા, ગુરુ ગોવિંદ પર નહીં ભરોસા, એ ભાઈ દેખો કેવા અજબ તમાશા। હા, એવી કાંક વાણી સંતોએ ગાયેલી છે। ગાય ભેંસ ઉપર ભરોસો રાખે કે આ દૂધ દેશે, ભગવાન ઉપર ભરોસો હોતો નથી। અને સંતો જે નિર્વાણ ગયા, મહાપુરુષો જે સિદ્ધિ ગયા, નિર્વાણ સિદ્ધિ ગયા, એવા મહાપુરુષોનો સિદ્ધાંત એ હોય છે કે ઈશ્વર ઉપર પૂરો ભરોસો, ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી અને ભક્તિનું કાર્ય કરતા હોય છે। અને આપણને ભગવાન ઉપર પૂરો ભરોસો હોતો નથી। અનેક સંતો એવા થયા કે ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને તળાવ હોય તોય ભલે, સમુદ્ર અથવા તો નદી હોય તોય ભલે, દડબડ ડોટું મેળવી છે। એક ઈશ્વરા સો પરમેશ્વરા થયા, રાજસ્થાનમાં કાંક લગભગ એ હતા। એમાં એનો ઇતિહાસ એવો છે કે ઈશ્વરદાન ગઢવી થયા, એવડે એ ઈશ્વરદાન ગઢવી હતા। એટલે ઈશ્વરદાન ગઢવી બે થયા પાછા। આ ઈશ્વરા સો પરમેશ્વરા થયા ને હાવ અલગ થયા છે। તે એ કાંક રાજસ્થાન બાજુ કાંક થયા, પછી એમને એમના ઘરની થોડીક ઠેકડી કરી। એ ઠેકડી કાંક એવી કરી કે વીસી હતો ને એ પહેલાં આપણે ઓલી કુડીઓમાં દાંતણ રાખતા હતા, પહેલાં ગઢિયા ફૂંકાય નહીં ને એટલે તે એ દાંતણની કુડી હતી ને એમાં દાંતણ હતા ને એમાં વીસી લાવીને મૂકી દીધો અને દાંતણ લેવા ગયા હતા, વીસી ટસકાયો। અને એમના ઘરના મહાન સતી હતા, અને કીધું કે આ ઠેકડી તમને ભારે પડી જાય છે, અને એને દેહ છોડી દીધો। અને એને પછી કીધું કે હવે પછી બહુ પસ્તાણા ને ત્યારે છેલ્લે એને કીધું કે હવે તમારે મળવું હોય ને તો કાંઠિયાવાડીમાં આવજો, અને એને કાંઈક ગામનું નામ હોતું ને દીધું છે, આ ગામમાં મારો અવતાર થશે, પણ ધ્યાન રાખજો। અને એને દેહ છોડી દીધો ને ઓલે એનાથી એનો ઇલાકો છોડી દીધો, અને ફરતા 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 એ ઈશ્વરદાન ગઢવી એમ કહેવાય છે કે એ બાજુ આવ્યા। અને પછી કોઈ પાદરની પનારી પાણી ભરીને જાતા અને પાણી પીવા ગયા ને ત્યાં એમના ધર્મપત્ની ઓળખી ગયા, આગલા જન્મના હતા નહીં। હા, એટલે એને કીધું જોઈ વિચારીને બોલજો, એમ અગાઉ શાન કરી દીધી। એના એ દેહ કરીને રહ્યા, આને આખો દેહ પલટો કરી નાખ્યો, અને મહાન સંત થયા ઈશ્વરા શું પરમેશ્વરા। જોકે એની કથા તો બહુ લાંબી છે કે રાજાના રજવાડામાં જાય, એ રાજાને એવું નિયમ હોય ગુરુ આજ્ઞા કરે તો જ આપવું, નકર નહીં આપવું। હા, એ પછી એની વાણી એટલી બધી મીઠી હોય ને ત્યાં એના ગુરુ મહારાજ આમ એની ઉપર ભાવ વિભોર થઈ જાય, માથું આમને મલાવે, વાહ ભાઈ વાહ। તે એને ઓલાના મનમાં એવું કે રાજાને ના પાડે છે, અને એને હત્યા કરવાની હતી, અને કટાર લઈને એના આશ્રમમાં બેઠા, અને સંતને અને એની શિષ્યને એની દીકરીને સરસા હાલતી હતી કે એક ગઢવી આવ્યા છે મહાન, એની એટલી બધી વાણી શુદ્ધ છે અને એટલા બધા ભગવાન રાજાના વખાણ કરે, જો એટલા વખાણ ભગવાનના કરે ને તો એને ઈશ્વર મળી જાય, એની ઉપર એટલો બધો ઓળખોળ થયો। એ બધું સાંભળી ગયા પછી આવ્યા હતા એની હત્યા કરવા, અને એને શરણે મૂકી દીધી ને ઈશ્વરા શું પરમેશ્વરા થયા। અને એને દરિયામાં એને ઘોડા દોડાવી દીધા, કહેવાનો ભાવ આવા અનેક મહાપુરુષો થયા, પાણીમાં ઘોડા દોડાવીને। એવા 3 મહાપુરુષો થયા, એક તો અજમલ રાજા, એક ઈશ્વરા સો પરમેશ્વરા, અને કાંઈક ત્રીજા સંતનું નામ આવે છે જેને સમુદ્રમાં એને પાણીમાં થઈને વિજય મેળવ્યો। એવા મહાપુરુષો છે। અને આપણને ભગવાન ઉપર પૂરો ભરોસો નથી, દઢ વિશ્વાસ નથી। અમથા આપણે વાતો કરી ભાઈ ભક્તિ તો છે ને શ્રદ્ધા ને વિશ્વાસની છે, પછી તમે કોઈ પણ કાર્ય કરો,
જેને તમે જો ખુરધન દાદાને પૂજો તોય ભલે, બરોબર, માતાજીને પૂજો તોય ભલે, ભગવાનને પછી જે તમારે ઈષ્ટદેવ જેને તમે માતાજી ભગવાનને જેને માનો તેને તમે ગમે ત્યાં જશો ને બધા એમ જ કહેશે ભાઈ માતાજી હોય તો ભલે ને ભગવાન હોય તો શ્રદ્ધાને વિશ્વાસ રાખજો. તો ઈ બાયલું આપણને છે નહીં, ભગવાન ઉપર ભરોસો નથી. એટલે સંતોનો એવો સિદ્ધાંત છે કે ભગવાન ઉપર ભરોસો છે. એટલે બેઠા બેઠા છે ને ભગવાનનું ભજન કર્યા જાય છે. જેને ભરોસો છે એ ભગવાનનું ભજન ભરપૂર કરે છે, અને જેને નામનો મહિમા સમજાણો છે, અને પોતાને એવું જ્ઞાન થયું છે કે સર્વેસ્વ આત્મ, બધામાં આત્મ સ્વરૂપ બધામાં રમી રહ્યો, ઘટોઘટમાં ભગવાન બિરાજે છે, આત્મરામ બિરાજે છે, અને બધે મારું રૂપ છે, હું એક આત્મ સ્વરૂપે છું, તો બધામાં આત્મ જ રમી રહ્યો છે. પણ એ વાતથી જ્ઞાન સમજાય છે ને ત્યાં લગી પૂરો રંગ નહીં લાગે. અને જો એનું જ્ઞાન પૂર્ણ રીતે થાય છે, એનું ચિંતન કરતા ઠસોઠસ હાડોહાડ ઉતરશે, જ્ઞાન થશે, તો મૃત્યુનો ભય નીકળશે. મૃત્યુનો ભય છે ને છે જન્મવું મરવું. મૃત્યુનો ભય તો ઈ છે મરી જાય તો જન્મે છે હું અને મરે છે હું, એ જ્ઞાન નથી ને એના હિસાબે આપણને ભય છે. તો જો એ જ્ઞાન હાડોહાડ ક્યારે ઉતરશે? ધ્યાન યોગ કરવાથી ને પૂર્ણ જ્ઞાન થશે. હું આત્મ સ્વરૂપે છું, દેહ સ્વરૂપે કોઈ કાળે શું જ નહીં. કારણ કે દેહ પરિવર્તનશીલ છે. કાલે આપણે ચર્ચા થઈ કે દેહમાં પરિવર્તન થાય છે, આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી. દેહ જ્યારે નાની ઉંમર હોય, બાલ્ય અવસ્થા હાવ કોમળ હોય છે, પછી યુવાન અવસ્થા થાય ત્યારે તવસા બવસા બધું કમ્પ્લીટ હોય છે, પછી પરિપક્વ થાય એટલે બુઢા અવસ્થા થાય, એટલે વાળ ધોળા થાય, તવસા હાવ હા અને તેજ હાવ લઈ થાય, આ બધું થાય છે ને. તો દેહમાં પરિવર્તન થાય છે, આત્મામાં કાંઈ, આત્મા તો જેમ છે તેમ છે. અને આપણે કપડાં મેલા ઉતારી નાખીએ તો કાંઈ તકલીફ પડતી નથી. એમ આત્મ સમય આવે આ મેલા કપડાં થાય એટલે ઉતારી નાખીશું. આત્મ સ્વરૂપે આપણે સેવી, અખંડ સેવી અને અવિનાશી સ્વરૂપે સેવી. કારણ કે જેનું સર્જન થયું એનું પાછું વિસર્જન થાય છે. તો આ સુખ દુઃખ આ બધું થાય છે તો મેન કારણ શું છે? ઘડીકમાં હસે છે તો ઘડીકમાં રોવે છે, ઘડીકમાં સુખ થાય છે તો ઘડીકમાં દુઃખ થાય છે. આનું મૂળ શું છે? તો એ થાય છે ને તો મનજીભાઈને થાય છે. ઘડીક મનને દુઃખ થાય, ઘડીક સુખ થાય. ઈચ્છા કાંઈ ને કાંઈ પ્રયત્ન કરી રે, આપણે પ્રયત્ન કાંઈ ને કાંઈ કર્યું છે ને કમાવાના, પ્રયત્નશીલ મન છે. તે પ્રયત્ન કાંઈ ને કાંઈ કરે છે એટલે મેળવવાની, પછી ઈચ્છા થાય છે. ઈચ્છા થાય એટલે પ્રયત્ન કરે ને, એ ઈચ્છા થાય, ઈચ્છા થાયની વસ્તુની પ્રાપ્તિ ન થાય એટલે મનજીભાઈને દુઃખ થાય, પ્રાપ્ત થાય તો સુખ થાય. પણ આત્માને એ લેપ હોતો નથી. આ યોગ વશિષ્ઠ રામાયણમાં જનક રાજાને અષ્ટવક્ર ગીતામાં, યોગ વશિષ્ઠ રામાયણ ને અષ્ટવક્ર ગીતામાં કેવળ આત્માનું જ જ્ઞાન છે. દેહ અને આત્મ, દેહ હાવ અલગ છે, આત્મ અવિનાશી છે. એક આરે 100 ઝાડવા હોય, પછી આ ઝાડવા ઉપર ટાઈમ પૂરો થાય એટલે બીજા ઝાડવા ઉપર પંખી બે, એ ઝાડવા ઉપર ટાઈમ પૂરો થાય એટલે ત્રીજા ઝાડવા ઉપર બે. એમ આત્મરૂપી પંખી આ કાયારૂપી વૃક્ષ ઉપર અલગ અલગ વૃક્ષ ઉપર બેહતું જાય છે. સમજાણું? મૃત્યુનો ભય નીકળશે પણ ક્યારે? કે આ શુદ્ધ જ્ઞાન થશે ત્યારે. અને વાતથી જ્ઞાન થાય છે ત્યાં લગી મન મૃત્યુનો ભય રહેશે કે મારે મરી જવાનું, મારે મેકીને જવાનું. ના ના, દેહ આવે છે, દેહ જાય છે, દેહ સર્જન થાય છે, દેહ વસે. 5 તત્વોનો આ દેહ બંધારણ થયો છે એટલે બંધાણું છે એટલે સર્જન થયું એટલે એનું પાછું વિસર્જન. આત્માને એ કાંઈ લેપ નથી, એટલે આવન જાવન પણ નથી. એટલે ભક્તિ માર્ગની અંદર આ જ્ઞાન કથવાનું છે. આ વાતથી જ્ઞાન લઈ અને પછી ઓલા ગુણ પ્રેક્ટિકલ કરવાનું છે.
તો એ પ્રેક્ટિકલ કરવા માટે તમે ગમે એટલા શાસ્ત્ર વાંચ્યો. આજ હું ગોરખનાથની કાંઈક વાણી વાંચતો હતો, ગોરખનું પુસ્તક હતું. તે અજંપા એમ કે ગોરખ મસંતર પ્રતાપે ગોરખ બોલ્યા, આ એ કાંઈક વાણી છે, એ વાણીમાં અજંપા જાપ કમ્પ્લીટ ગોરખનાથે આપ્યા છે. નાથ સંપ્રદાયમાં અજંપા જાપ તો આ જ છે, મેં વાંચ્યું આજ. એ અજંપા જાપની લોકો કદાચ સાચી બોલતા હોય, પણ આપણને જે ગુરુ મહારાજે જે મહામંત્ર આપ્યો છે એ જ અજંપા જાપના શબ્દ એમાં મેકેલા છે. તો એને ધારણ કરો. ધારણ કરવા એટલે એને શ્વાસે શ્વાસે એનું ભજન કરવું. આપણે એમ કે આ દાખલા તરીકે આ દેહ ઉપર આ કપડા ધારણ કર્યા છે, બરોબર છે, તો હાડો હાડ મહામંત્રનું ભજન કરવું ને, અને એને વિસરાય નહીં. એટલે નામરૂપી ઓઢણી ઓઢવી. મૂળદાસ બાપુએ ગાયેલું છે, પ્રીતમ વરની સુંદડી જે ઓઢે તે અમર હો જાય, પ્રીતમ વરની સુંદડી. પ્રીતમ નામ આત્મા થાય. આત્મા પરમાત્માનું જ મિલનની બધી વાતો છે. તો પ્રીતમ વરની સુંદડી, પ્રીતમ વરની સુંદડી હોય ને તો નામરૂપી સુંદડી છે. નામરૂપી સુંદડી ઓઢી એટલે ભગવાનનું નામ છે. આ એ ઓઢણી ઓઢી પીતા, અને એ નામથી જ અમર હોવો જાય. બીજી ઓઢણી ઓઢવાથી તો કાંઈ અમર થવાનું નથી. ચુંદડી ઓઢું તો રંગ છુએ રંગ દો રંગી હોય. હું તો ઓઢું કાળો કામળો જેને દાગ નો લાગે દૂજો કોઈ કાંક મીરા ગાઈ ગયા છે. એ વાતો આપણે સાંભળવી છે. નામાસણ નથી મીરાનું, પણ આ સાખી બધા ગાય છે કે છે મીરાનું છે એમ. હા, અને સુંદડી તો ઘણા સંતોએ ગાયેલી છે. તો મૂળદાસ બાપુએ પણ ગાય છે કે જે ઓઢે તે અમર હો જાય, અકળ કળામાં જઈ ભળિયા, પ્રીતમ વરની સુંદડી. અકળ કળામાં જઈ ભળિયા. સામાજિક જ્ઞાનમાં બધું કળામાં આવે, પણ ઈશ્વર કળામાં આવતો નથી, અનુભવવામાં આવે. સમજાણું? ભજન કરતી વખતે જે કાંઈ અનુભવ જીવનની અંદર થાય છે, આત્માની અનુભૂતિ થાય છે, આત્મા પરમાત્માનું મિલન થાય છે, તો એ કયા જેવું નથી, અનુભવવા જેવું છે. ગોળ ખાધા જેવો છે, પછી એનું વર્ણન કરવાથી એ આગળ જવાતું નથી. એનું વર્ણન ન થઈ શકે. બહુ ગળ્યો ને ના, વર્ણન એનું પૂરું થઈ જાય કે ભાઈ ગળ્યો ગોળ, તો ક્યાંક બહુ ગળ્યો, તો પછી એનું વર્ણન થઈ ન શકે. તો હું તો ક્યાંક અનુભવ તમે કરો તો એની મીઠાશની તમને ખબર પડશે. એમ ભક્તિરામ એવી છે, ભજન કરતા અનુભવ થાય જ્યારે અખંડ સુખની જ્યારે પ્રાપ્તિ થાય, અખંડ આનંદની પ્રાપ્તિ થાય. એ વસ્તુ અલગ છે હાવ. તમને ભૌતિક સંપત્તિમાં સુખ મળશે પણ આનંદ નહીં હોય. સમજ્યા? બેઠા 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 એની યાદી વ્યાદીની ઉપાધિ થઈ જ રાખશે કાંક ને કાંક. કારણ કે અખંડ આનંદ તો ઘટમાં છે, અને મન એવું માની બેઠું છે કે વિષયો સુખમાં છે બધો આનંદ, પણ હકીકતમાં એમાં આનંદ હોતો નથી. એ કબીર ગોરખનાથે તો એક વાણી એવી ગાયેલી છે કે છંદા ભી દુખિયા, સૂરજ ભી દુખિયા, નવલખ તારા ભી દુખિયા, જોગી દુખિયા ભોગી દુખિયા, રસભર સુખિયા જોયા નહીં કોઈ. એ કે ભજનિક પુરુષ સિવાય કોઈ જગતમાં સુખિયા દીખ્યા નહીં. કે મેં કોઈ ભજનાનંદી પુરુષ સિવાય કોઈ જગતમાં સુખી કોઈ જોયો નથી. તો ભજન, જો સુખ અખંડ આનંદ હોય તો ભજનમાં છે. તો આ જીવ માત્ર સુખની પાછળ રામ દોડે છે, ને તો અખંડ સુખની પ્રાપ્તિ કરવી છે તો ભજન કરો ભરપૂર. પરોઠી વાળો, આટી પગની આટી વાળી વાળી, પછી મંજીભાઈને થોડા તટસ્થ બનાવવાના. ગમે એવો પગ દુખે ને તો ઘડીક આટી સોડાય નહીં હો ભાઈ. અમુક મહાપુરુષો છે ને મનને જીત કરીને મનને ગમે એમ કરે એમ, અને એ ક્યાંક ભાઈ આટી વાળી 24 કલાક નથી છોડવાની એટલે નથી છોડવાની. આવા મહાપુરુષો પણ થયા. અને આપણે નક્કી કરીને બે 3 કલાક છોડવાની નથી, 1.5 કલાકે પહોંચીએ તા એનું મન પાછું કે હવે ભાઈ
ઘડીક છોડી નાખી આંટી પગની. પછી પણ આ મનની આંટી જો છૂટે ને તો ઝટપટ સમજાય એવું છે. ગંગા સતી કાક પાનબાઈ માન કહી ગયા છે. આ આંટીયું બધી મનમાં પડી છે. મંજીભાઈ જો શું આંટીયું છોડી નાખે તો કાક એટલે અકળકળામાં જો ભળવું હોય, અકળકળા હોય ને તો આત્મા પરમાત્માનું મિલન છે. એ કયામાં આવે એવું એ અકળકળા તો ભગવાનની છે. પછી પોતાને એવું જ્ઞાન થાય છે કે ઓહો હું એક આત્મ સ્વરૂપે છું, દેહ સ્વરૂપે કોઈ દિવસ નથી. આ જ્ઞાન ઇન્દ્રિય આ બધો આ દેહની અંદર છે ને ઇન્દ્રિયોનો વિસ્તાર છે, હું ઇન્દ્રિયના રૂપમાં છું નહીં. પછી એને એ જ્ઞાન થાય છે કે મારું રૂપ જ છે ને એ બધે અણુ અણુમાં આત્મ સ્વરૂપે છે. એટલે અણુ અણુમાં જ્યારે આ સમજાય છે અને સસરાસરમાં જ્યારે ભગવાનનું છે એવું જ્ઞાન થાય છે એટલે કર્મના ઊભા રહી જાય છે. કર્મ ઊભા રહી જાય છે કે પછી રાગદ્વેષ જીવનમાંથી જાય છે. આપણી ઉપર તો આપણને ઈર્ષા થાય નહીં. આપણું પ્રિય વ્યક્તિ હોય એની ઉપર કઈ આપણને ઈર્ષા થાય? પછી એની પર કઈ ખોટા કર્મ પણ ન બાંધી. તો આત્માનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એમ થશે ઓહો બધે મારું જ રૂપ છે. પછી રાગદ્વેષ મટી જાય, ઈર્ષા મટી જાય, ખોટા કર્મ પણ અને બધી એમ થાય બધે ભગવાન જ કરતો છે, મારે ઈશ્વરને આધીન છે. આ જ્ઞાન પોતાને એવું થાય છે. એટલે ગંગા સતીમાં ઓલા આને કીધું કે ધર્મના ધોરી લય કરી, ધર્મના ધોરી લય કરી એટલે ધોરી માર્ગ. ધર્મ જૂનો ધર્મ કયો ને, જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો જૂના ધર્મ, એવો જૂનો ધર્મ રે આબાદ રાખી બોલીએ રામદેવ પીર બાપા ગાઈ ગયા. ધર્મના ધોરી લય કરી અને હરિ નામ હળતો સોતરિયા, ધોરી માર્ગ ઉપર હાલી, જેને સનાતન ધર્મ કહેવામાં, ધોરી માર્ગ કયો તો ભલે, જૂનો ધર્મ કયો તો ભલે, જેને આત્મ ધર્મ કહેવામાં આવે. આ અનાદિનો ધર્મ છે, આજકાલનો નથી. સંપ્રદાયો સેંકડો છે પણ સનાતન ધર્મ એક જ છે. પછી જૈન ધર્મ કયો તો ભલે, પછી સ્વામિનારાયણ સંપ્રદાય વાળાનું કયો તો ભલે, સનાતનાથ સંપ્રદાયનું કયો તો ભલે, બધાને છે ને છેલ્લે વાળી ક્યાં કે છે કે આત્માની અનુભૂતિ કરી. બધા માર્ગદર્શન એક જ દેવાના છે, આત્મા પરમાત્માનું મિલન કેમ થાય. આ તો બાકી આત્માની અનુભૂતિ કેમ થાય, જે ઘરે પહોંચવું છે એ ઘરની જ બધા માહિતી દેવાના છે. તો જૂનો ધર્મના ધોરી હરિનામ હળ, તો ઓલું આપણે હળ હાંકીએ ને એ બહુ ઊંડું હાંકી એટલે ઓલા કાહા બધા હોય ને અને ખેડ કરી નાખે સુખી, ખોટો બિયાડો ન ઉગે. એ હારું થઈને હળ હાંકે ને તો આ કે હરિનામનું હળ જોતરિયા, જોતરિયા એટલે જોડ્યા થાય ને, હરિનામ હળ તો ભગવાનના નામનું શ્વાસે શ્વાસે એનું ભજન કરવું. અને એમાં એટલું બધું તલીન થઈ જવું કે જૂના જન્મના કુકર્મી રૂપી ખોટા કર્મના ઝાડા છે અંદર, કર્મની કડિયું જડી છે તોડી નાખશે. અને ખોટા કર્મની સવારામ બાપે કીધું છે ને ખારેકું હોય ખોટા કર્મની લઈ ગયા નિંદક નરને નાર. સંયંબર ગુરુજીના દેશમાં ખોટા જીવનની અંદર દુર્ગુણો પીડ્યા છે. એ ડાઘ છે ને, આ બેનો છે ને તાંબા પિત્તળના વાસણમાં ખોટા ડાઘ પીડ્યા હોય ને એટલે એને સાસીથી ધોવે, લીંબુથી ધોવે, એ વિભૂતિ ઘસે બહુ એટલે ખોટા ડાઘ વયા જાય. તો છે ને સત્સંગ રૂપી વિભૂતિ લાવી અને એને છે ને સત્સંગ એને વાગોળવો અને શ્વાસે શ્વાસે પછી ભજન કરવું. તો ખોટા કુકરમાં ખોટા ડાઘ પીડ્યા છે ને એ જાય છે. અને આ ઓલા ગણે કે પોતાનું અંતકરણ રૂપી વાસણ થોડુંક શુદ્ધ થાય છે, નકર શુદ્ધ નહીં થાય, એમનામ રહેશે. એટલે એને કીધું કે હરિનામ હળતો જોતરિયા, પછી ધીરજની ધરતી ખેડ્યું. ધીરજથી ધીરે રે ધીરે હજરા કાંઈ જીરા ન જાય, થોડે રે થોડે સંતો તમે સાથ પીવો. ધરતીની ધીરજની ધરતી ખેડ્યું, રણું કારે પછી રાપળ્યું. પ્રીતમ વરની સુંદડી જે રે ઓઢે તે અમર હો જાય, અકળ કળામાં જઈ
પળિયા. ધીરજ, ધીરજની ધરતી ખેડો. ધીરજ રાખી હળવે હળવે, ધીરજ એટલે હળવું, હળવે હળવે છે ને શ્વાસે શ્વાસે એમને ખેડ કરે જાવ. પોતાને ખેડ કર્યું એટલે આ ખેડૂ હોય તે આપણને ખબર તો પડે ને કે ખેતી કરવી ને આમ બહુ નિરીક્ષણ કરે. આ પાણીનો આમ ઢાળશે તો આમથી આમ કરીએ ને તો આમ પાણી આમ સીધું હાલે, અથવા તો ધરમનું ગોંડું કાઢવું હોય તો આને શું કરવું પડે, બોવડી ખોટી આમ તેમ હોય. કાંઈ પણ ધરતી આપણે ખેતીની અંદર બહાર જે છે ખેતી, એ ખેતીમાં કાંઈ પણ સારું કરવું હોય તો થોડીક અને ન ખબર પડે ને તો પછી બીજા ખેડૂત લાવે હાલ ને. એમ આપણને ખબર ન પડે ને એટલે મોટો ખેડૂત એટલે જે ભજનાનંદી મહાપુરુષ છે, જેને આ ખેતી ખેડ કરેલી છે ભક્તિ રૂપી, એની પાસે જાઓ અને કયો કે આ મન મારું હોય છે કયા ગુરુ નથી, અને ભજન કરવા બેવું ત્યારે આમ તેમ થાય છે. અને હજી મને છે ને સત્સંગ ભજનમાં જવાનો ભાવ નથી થતો ને એટલે બીજે બેહવાનો બહુ ભાવ થાય. તો એનું કારણ શું છે? એટલે એવા છે ને માર્ગદર્શન દેશે મેન કારણ આવડું આ છે, આવડું આ એનું કારણ આ છે. એટલે ધીરજથી ધરતી ખેડો. ધરતી ખેડવી એટલે અંત વિચારવું, એનું ચિંતન કરવું કે આ કર્મ કરાય, આ કર્મ ન કરાય, આ હું કરું છું એ બરોબર છે કે નથી બરોબર, ગુરુની આજ્ઞામાં રહેવું બરોબર છે, ગુરુએ આ રેણી આપી છે, આ માર્ગે જવાય ન જવાય, ગુરુથી કોઈ કઈ વાત સાની રાખવી. આપણે એવું માનીએ ને કે અમુક કાર્યમાં એ ધર્મ વિરોધ કાર્ય હોય ને આપણે કરવાનું ને આપણે એવું માનીએ ગુરુને ખબર નથી, એ આપણો મિથ્યા વાત છે. સમજ્યા? અને એ કાર્ય તમે કરો ને એમ કહો ને ગુરુને ખબર નથી, ગુરુને ઘરમાં ચોરી કરી ગણાય. એ તો ઉલટાનો પાપનો ભારો બાંધ્યો, છૂટવા નથી આવતા ભાઈ, તેમાં આપણે બંધાઈ જઈએ છીએ. એવું કર્મ ક્યારેય ન કરો. તો હાવ ઠલવાઈ જાવ ગુરુ ભાઈ કે આ આમ કાર્ય છે ને આમ છે બાપુ, હું આપણી આજ્ઞા છે. તો જેને જે ગુરુ હોય છે એ જેને જે સત્ય સમજાય છે એ કહે છે કે ભાઈ આમ કરો, આ કરવાથી આ ફાયદો થાય છે અને આ કરવાથી નુકસાની જાય છે. ખોટો વ્યર્થ ટાઈમ જાય એવું ન કરો. ઘણી દાણ આપણે કહી ગયા છે કે 1 કલાકના 1000 રૂપિયા આપણને આપે છે ને આપણે કલાકની નોકરી કરવા જઈએ છીએ, 5 કલાકની જઈએ છીએ કે 9 થી 2 વાગ્યા લગીની નોકરી છે, બરોબર, અને કલાકના 1000 રૂપિયા આપે છે. અને એટલી બધી તાનાવાલી હોય, કોઈક રસ્તામાં ગમે એવો મળ્યો હોય ને તો કે ભાઈ અત્યારે નહીં પછી મળી જાય, અત્યારે મારે કલાક ખોટી થાય છે, બરોબર. એ કમાણીને એટલું ઓલું છે, બરોબર. પછી આમ અમથા આપણે ક્યાંક ગયા હોય અને કાંઈ કામ ન હોય બજારે બે જાય કહેવાય કે ભાઈ અત્યારે બે કોઈ ક્યાંક આવ્યા ઘડીક બે ચમતો, અને એની પાસે સત્સંગ ન હોય, અમથા ઘડીક ખુવાણની વાતો કરવી, તો એવું ક્યારે મન સમજે કે ભાઈ અત્યારને એવો ટાઈમ નથી, અત્યારે આર્થિક રીતે કાંઈ કામ નથી, અને 9 સવારમાં વાગ્યા છે, લાઈન 12 વાગ્યા લગી ઘડીક ઘરે જઈને 2-3 કલાક કાંઈ કામ નથી, બેસી જાઓ. ઓલામાં તાનાવેલી છે એટલી ભજનમાં છે, આપણે સમજો તમે. ઘડીક કલાકનો ટાઈમ મળ્યો, અડધો કલાકનો ટાઈમ મળ્યો તો અડધો કલાક કઈ બેહતા નથી. ખાટલામાં પડ્યા હોય ને તો બેઠા ભેગા તે લાંબા થઈને એ હુઈ જાય. ઉતા ઉતા સ્મરણ કરવાનો ભાવ ન થાય. એટલે નથી થતો એનું મેન કારણ છે કે એનું મહિમા એનું મૂળ સમજાણું નથી. અને રામ એ આ જન્મે નહીં કર્યું તો ઓલા જન્મે, ઓલા કોઈ જન્મે આ કર્યા વગર પાછું છૂટક્યો નથી. એટલે એ કાર્ય કરો. એટલે કીધું કે ધીરજની ધરતી પછી ખેડ્યું, રણુકારે રાપળ્યું. રણુકાર પછી ધીરજની ધરતી ખેડો ને એટલે રણુકાર નામ નાદ થાય, કાંઈ ને કાંઈ રણુકાર થાય. પછી થયા રાખે, અને એ ન થાય અને એ કદાચ થાય કે ન થાય, મનને એક જ તે આપણે કામ કરાવવાનું છે કે શ્વાસ ઉશ્વાસમાં એને બસ એ જેટલું થાય ને એટલું તમે કરે જાઓ, લાંબા ટૂંકા પગ કરી નહીં. બે આર્થિક રીતે આપણું ઘર સંસાર, ઘર વ્યવહારિકનું જે કાર્ય હોય, કામકાજ હોય, કામ કરો, પણ એમાંથી નિવૃત્ત થાવ ઘર કામકાજમાંથી તો સીધા પરોઠી વાળો, અને પરોઠી જો ન વાળો તો કોઈ એવા સત્સંગીને ના જઈને બેહો, સમજ્યા? તો આપણે જીવનમાં કાંક પ્રકાશ થોડોક પડશે. નહીતર આ શ્વાસા છે ને, આ દેહનું પરિવર્તન, હમણાં વાત થઈ આપણે કે આ યુવાની આવે, બાલ્ય અવસ્થા આવે, પછી ઘટપણ આવી જાય, અને આ દેહ પરિવર્તનશીલ દેહનું થાય છે. મન પરિવર્તનશીલ છે, મનમાં પણ પરિવર્તન થાય. ઘડીક એમ થાય હાલ આમ જાઓ, ઘડીકમાં પરિવર્તન થાય, કાંઈ જવું નથી. મન પરિવર્તનશીલ છે,
દેહમાં પણ પરિવર્તન થાય છે, આત્મામાં કોઈ દી પરિવર્તન થતું નથી. એ આત્મા પાછો બીજો દેહ ધારણ કરશે, જેવી કમાઈ એવો હા એ દેહ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે આટલે આત્મ સ્વરૂપને તો એમાં ભક્તિ નહીં થાય. એટલે મળ્યું છે ત્યાં લગી મોજ માણી લેવી. એટલે અખંડ સુખની પ્રાપ્તિ કરવા માટે હરિનું ભજન છે. એટલે સંતોએ કીધું કે પવન સ્વરૂપે મેહુલા ઉઠિયા, પવન સ્વરૂપે મેહુલા ઉઠિયા ને વર્ષે વૈરાગની વાદળિયું. પવન સ્વરૂપે મેહુલા ઉઠિયા. આ જે પવન જે સ્વર હાલી રહ્યો છે, ઉઠે છે ને બે છે, એમાં એમ કે છે કે મેહુલા વર્ષાય એમાં, અને વર્ષે વૈરાગની વાદળિયું. ઓલી વાદળી વરસે ને એટલે શીતળતા આવે જીવનની અંદર અને ઠંડક પરસરે. આકાશની વાદળી બહાર જે વરસે તો આમાં તે વૈરાગ રૂપી જ્યારે વાદળી વરસે ને એટલે શીતળતા અને ઠંડક આવશે, અને ઈશ્વર પ્રત્યે પ્રેમ અને નાશવત વસ્તુ પ્રત્યે છે ને અભાવ આવશે, અને વૈરાગ્ય જાગશે. કે વૈરાગ કેવો કે કોઈ વસ્તુ ઉપર પોતે પોતાનો દાવો નહીં રાખે, આ મારું છે એવું નહીં રાખે, અને એને છોડવું ને એક પલવારમાં. આપણે વૈશ્રમ બાપા વાત કરતા હતા એ કે ગીજુ બાપુનું જીવન એવું હતું એ કે એકવાર નવો કબજો જભો સીવડાયો અને ઓલા દરજી પાસે ઊભા કાપડ લીધું અને કે મારે છે ને કાલ પમદી પહેરવાનો છે, આને કાંક તહેવાર આવતો ભગવાન જાણે. ઊભા સીવડાયો અને સીવને કમ્પ્લીટ થયો ને ત્યાં એક બીજો સાધુ આવ્યા, કેમ કાંક આવ્યા તા કે આ બાપુ બહુ સરસ કબજો જભો સીવ્યો છો, મસ્ત છે. એ કે ગમે મસ્ત છે કે હા. એ કે ઉપાડ. એ કે પણ બાપુ એ કે તને ગમ્યો છે ને આ ઉપાડ લઈ જ જાય. કે આવું વૈરાગ ભરેલું જન્મ કોકને ગમે, કોઈને એમ થાય ને કે આ મને ગમે છે એટલે તરત મનથી છૂટી જાય. એ કે ઘડિયાળ કાંક એ સમયમાં બહુ ભારે માયલી, અને કોઈએ કીધું એ કે બાપુ ઘડિયાળ સરસ લાયા છે, એ કે બહુ હારી છે તા, એ કે હાલ લઈ જા. કોઈ દી મનને સામે વ્યક્તિને ગમે એને ન ગમે એમ ગળે કોઈ દી વળગાડ્યું નથી. આપણું હોય એટલે આપણે ધણી થઈને બેઠા છીએ એટલે આપણે ગળે વળગાડ્યું ને. આપણું આ જગતમાં કાંઈ છે જ નહીં તો હું ગળે લાગવાનું છે. એ વૈરાગની પછી વર્ષે વાદળિયું, અને પછી ઓલા ઘોને ગગન ગરજે ને ઘોરું દઈએ, સોય દસ સમકે વીજળિયું પ્રીતમ વરની. હા ગગન ગરજે, ગગન ગરજે હો ગગન મંડળમાં, હા જેના નાદના અનુભવ થવા મળે, સમજ્યા? ગગન ગરજે ને પછી ઓલો વરસાદ બહુ આવે ને એટલે ઓલું ગગન એ બહાર વાદળમાં હરુડાટ ને ગરુડાટ, અને પછી પવનની ફોરું દે અને સોય દે સમકે વીજળિયું. એમ ભીતરમાં અહીં તે બસ એ બેઠા હોય ને એટલે નાદના અમુક નથી કહેતા કે બાપા આ તો બેઠો ને તા મને મગજમાં ભડાકો થયો, હા અવાજ થયો, થતો નાદ થાય, ભોરું દઈએ પછી સોય દે સમકે વીજળિયું એટલે પ્રકાશ પડે. એ તો બધી અનુભવની વાતો છે રામ. ક્યારેક ઘણાને એવું બનતું હોય છે કે પોતે રૂમમાં ભજન કરતા હોય, બેઠા હોય તો હાવ ઝાકમ આમ ઘોર અંધારું હોય છે, અને રૂમ હાવ પેક કરીને બેઠા હોય, ભજન કરતા હોય, એમાં પોતાને એવું પ્રતિબિંબ પડે કે પોતાને એમ થાય કે 1000 વોલ્ટનો લેપ કરીને બંધ કરી દીધો, આમ શેવડો પડી જાય, પ્રકાશ પડીને પાછો બંધ થઈ જાય. એ વીજળીના સમકારા ગણે એવું પણ બને. એ એક આત્માનું પ્રતિબિંબ હોય છે, એવું પણ થાય છે. પછી અંદર એને એવો પ્રકાશ પણ થતો હોય છે. એટલે મૂળદાસ બાપુએ કીધું ને સોય દઈશ પછી બધી દઈશ મને. હા આપણે ત્યાં નથી કહેતા આજ તો હબા હાબી બધી બાજુ ઝીનકોર જોઈનકોર વીજળી થતી હતી. પછી આને કીધું કે સોય દઈશ બધી દઈશ સમકે વીજળીઓ. પછી જે બાજુ નજર કરું એ બાજુ મને અંજવાળવું. અને ઘણા સંતોએ ભીતરમાં કીધું છે ને કોટાન કોટી રવિ વિજ્ઞાન. આપણે ઘણી વાર એને હા 10 વાર એની વાતો કરી ગયા લખીરામ બાપુના ભજનની.
એમાં પ્રકાશનું પ્રતિબિંબ પડે છે. પછી એને કીધું કે 110 સમકે વીજળિયું પ્રીતમ વરની સુંદડી. પછી વિચાર કરીને વણ વાવ્યું મન તો મુનિવરનું ગળ્યું. વિચાર કરીને નથી કહેતા કે વિવેકથી વણ, હા વિચાર કરીને કહેતો હોય ભલે વિવેકથી, અને નારાયણ સ્વામી બાપુ વિવેકથી લગભગ કહે છે. વિવેકથી વણને વાવ્યું, પછી મન તો મુનિવરનું ગળ્યું. એટલે આપણા જીવનની અંદર પૂરો વિવેક, ભક્તિ વગર છે ને, વિવેક વગરની ભક્તિરામ શોભે નહીં, અને વિવેક વગર ભક્તિમાં ઉગાવો પણ ન આવે. તો આપણા જીવનમાં વિવેક શું છે? બધાની અરે સભ્યતાથી રહેવું, ક્રોધ ન કરવો. મતલબમાં એમ ટૂંકમાં કેવી ને તો જીવનમાં ખોટી કટેવો છે ને એનો ત્યાગ કરવો, અને સત્વગુણને ધારણ કરવા. મને મને ભજન ગાતા થોડુંક આવડતું હોય ને, અને ઉપરા ઉપર ગાવાવાળા ઘણા બેઠા હોય, પણ મને એમ થાય મને જ ગાતા આવડે છે ને મારે કંઠ પેટીને બધું જમાવટ વાળું છે, આનું 6 ભજનની વાણી કરતો હો ને એટલે મારામાં વિવેક ન કહેવાય. સમજ્યા તમે? 2 વાણી ગાયને ત્રીજી વાણીનું નામાસન વાળાને કદાચ ન વાળે જય બોલાવી દે ને, નામાસન તો શું છે રામ, પછીનો વ્યક્તિ ગાવા આવે ને એને ખો દીધી કહેવાય કે આરાધનું નામાસન વાળે એટલે ઓલા ભાઈને ખબર પડે આને આરાધનું નામાસન વાળ્યું ને એટલે આરાધ જ કરવો પડશે. એ નામાસનનો હેતુ છે. સમજ્યા તમે? 12 વાગી ગયા ને પછી રામદેવ પીર મહારાજના ભજનનું નામાસન વાળ્યું, એટલે પછી પહેલાના ગવૈયા એવા હતા રામ, પછી બીજો વાણી પછી આરાધ જ કરે, અને આરાધ કરીને જાડેજાનું નામાસન રામપીરના ગમે આરાધ કરીને રામપીર જાડેજાની વાણીનું નામાસન વાળીને મૂકી દે ને, પછી જાડેજાના વસન રે સંભાળે વેલા જાગે એવા પછી જાડેજાના જ ભજન કરે. એટલે એ 2 ભજનનું નામાસન વળી જાય, અને હામાં વ્યક્તિને બધાને પ્રિય લાગશે ને તો કહેશે ભાઈ 2 વાણી કરો ને તમારે બહુ મજા આવી, અને થોડું એમ મીઠું એમ કહેશે ને આપણે, તો એ વિવેક રાખો ને, એ વિવેક છે. પછી મારી કોઈને કદાચ 5 વાતો સત્સંગની આવડી ગયો માહિતી જ્ઞાનની, અને માયક લઈને ઉભા રહી જાય કલાક માયક નો મીકી ને, એ આપણામાં વિવેક નથી. સમજાણું તમને? અને એ બધું છે ને ગુરુની કૃપા દ્રષ્ટિથી થયું છે ને, ભગવાનના રસોડાનો બધો માલ છે. માહિતી જ્ઞાન જેટલું આપણી પાસે છે ને, હાલો દાખલા તરીકે કોઈ આપણને ક્યાં કર્યું બાપુ બહુ મૂળદાસ બાપુનું વ્યાખ્યાન સારું કરે, પણ એ તો બાપુ મૂળદાસ બાપુનું જીવન ચરિત્ર આપણે બીજા પાસે સાંભળ્યું ત્યારે આપણે હતા જ નહીં. ધનવાન દેવો જોઈએ એવા જયારે પહેલું વ્યાખ્યાન એને જેને નિર્માણ કર્યું છે, આપણું શું છે એમાં? કાંઈ નથી. તો આપણા જીવનમાં થોડોક વિવેક હોવો જોઈએ. આમાં માણસને સભ્યતાથી કેમ બોલાવો, કેમ કોઈની હારે રહેવું, વિવેક વગર તો ભક્તિ શોભે નહીં. એટલે એને વિવેકથી ને વાવ્યું. એટલે વિવેકથી છે ને અંદર બીજનું રોપાણ, અજંપા જાપનું મહામંત્ર જે ગુરુ મહારાજે આપણને આપ્યા છે ને, એટલે એને કીધું વિવેક કરીને વણને વાવ્યું, એટલે બીજ વાવ્યું. તો આપણને ગુરુ મહારાજે અંદર નાખ્યું છે ને, તો પ્રેમરૂપી પાણીથી જળ કાયમની માટે શીશે રાખો, પ્રેમ ભાવથી તમે ભજે રાખો, પ્રેમના પાણીથી શીશો તો એનો ઉગાવો બહુ સારો થાય છે. પછી તો મન તો મુનિવરનું ગળ્યું. તો મન છે ને એમાં કાંઈક ગળશે, અને નામમાં મન ગળશે ને તો જીવનમાં ઉગારો થાય છે, નહીતર તો કાંઈ થાય છે ને. એટલે એને કીધું કે મન તો મુનિવરનું ગળ્યું. પછી આનંદ સ્વરૂપે ઉગી રહ્યું, ફાલ ફૂલડે બહુ ફળ્યું, પ્રીતમ વરની સુંદરી. પછી આનંદ સ્વરૂપે, આનંદમાં અને સુખમાં ઘણો તફાવત છે. આનંદ છે ને એક અંદરથી ઉભરો આવે છે, અને સુખ છે ને બસ બીજી વસ્તુની પ્રાપ્તિ થાય ને એટલે મન એવું માની બેસે છે કે મેં મારું છે એમ, એ સુખ છે. અને ઘડીક પૂરતું છે ને ક્યારે વહી જાય છે એ કાંઈ નક્કી નથી. અને આનંદનો ઉભરો તો છે ને સત્યમાં આત્મમાંથી પ્રેમનું પ્રાગટ્ય થવાનું છે.
અને છે ને એનો શહેરો કહી દે આજ તો બહુ આનંદમાં તમે છો. પછી આનંદ સ્વરૂપે આ ભક્તિ ફાલી ફૂલી પછી ઓલો પછી આનંદ સ્વરૂપે ઉગીને પછી નથી કહેતા ફાલ ફૂલડે આંબો બહુ ફાલ ને ફૂલડું ફૂદડું ફળથી બહુ ફાલ્યો ફૂલ્યો હોય ને આંબો, હા એટલે એને ઝાઝા ફળ આવે એમ. આ પછી ફાલ ફૂલડે ભક્તિ પોતાના સત્વ ગુણથી, પછી એની સુગંધ બહુ આવે. કોઈ સંતોએ કીધું ને ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હો આકાશ, દાબી દૂબી નો રહે કસ્તુરી કી શ્વાસ. ભક્તિની પછી સુગંધ છે ને બધી પરસરે. અને એ વસ્તુ રામ ભક્તિ આપણે કરવી ભજન કરવી છે ને એ પછી આપણે કોઈ ન કહેવાય કે ભાઈ અમે બહુ ભજન કરીએ છીએ કે અમે બધા ભક્તિ, એ કોઈને કહેવા જેવી વસ્તુ છે નહીં, સમજ્યા રામ. અને હકીકતમાં ભજન કરવી છે કે આવા અનુભવ એ કોઈને કહેવાય અને કહેવાનું જ નહીં. સંતોએ ના પાડી છે એ કહેવાય નહીં હો ભાઈ. તમે લાખ રૂપિયા કમાણા તમારી બેંકમાં હોય બધે ક્યાં ક્યાં કરો કે હું લાખ રૂપિયા કમાણો છું મારી બેંકમાં પીડ્યા હોય તોય ના પાડે. હા અને કે ભાઈ તમે લાખો રૂપિયા વાળા ના રે ના કાંઈ નથી, અમે તો બધું ખાધા સડખા કરવી છે. પણ ખોટું ન બોલાવો રામ. પડ્યા હોય ને તો કહેવાય ઈશ્વરની કૃપાથી તમે કહેતા હો તો હસી એની ઉપર નાખી દેવી ને, પણ ખોટું તો ન બોલાય. ઘણા દાણ હું જોઉં છું અમુક માણસો ખાધા ખા હોય ને કાંઈક થોડુંક વાય હોય ને પાય હોય ને તો એમ કે ભાઈ કાંઈ છે નહીં, હા અમે તો આવું ખાલી માણસ છે. હા ભાઈ એવું ખોટું ન બોલાય. અને ક્યારેક એ વસ્તુ છે ને એ નાડી કઈ હાલતી હોય, સવાર કઈ હાલતો હોય, તત્વ કયું હાલતું હોય, શું હોય અને બોલ્યું ની પળી જતું હોય તો મારો ભગવાન જાણે. અને ભગવાન કઈ તથાસ્તુ લ્યો. હા ભગવાન કે આને જરૂર જ ઈ છે. હા કે ભાઈ અમે તો સડીખા વાળા છીએ. ભગવાન કે આને જરૂર જ સડીખાની છે, હું અમથો આ મહેનત કરીને આપું છું. એટલે એવું ન કરે. અને ભગવાન મોડું તો વિચારાય નહીં, ભગવાન પછી મોડું મગાય નહીં. તારી કૃપા દ્રષ્ટિથી પ્રભુ બધું છે. અને પહેલો તો સુખ છે ને કે આપણો દેહ સજાગ છે અને દેહ નરવો રહે ને એ સુખ છે ને. નકર પૈસાથી ઢાંકી દે તો તે દેહ સજાગ ન હોય તો એ સુખ નહીં ને. અને આનંદ ભક્તિ કરી હોય તો પણ થાય નહીં. હું ઘણી દાણ કહું છું કે કર્મ સિદ્ધાંત બનો. કર્મનો હું લેવાનું હું વારંવાર વજન મેકું છું. કારણ કે કર્મથી ને સુખની અને શાંતિની અનુભૂતિ થાય છે. અને કર્મથી ને તે રોવાનો વારો આવશે. હા અને કર્મથી દાંત કાઢવાનો વારો આવશે. હમણાં હું ગયો હતો એક જગ્યાએ બોટાદમાં, તે 1-2 વીઘામાં એનું ફેક્ટરી બધું એમ તમે જોવો તો એમ થાય ઓહો કેટલું આ કણ ઉદ્યોગ મોટો છે. એટલે આપણે કર્મનો સિદ્ધાંત લેવાનો છે. એ શેઠને 2 દીકરા છે કે એક દીકરાને ડોકમાં હોનાના શેન પહેરેલા. તે પેલા હું ગયો ને ત્યાં આકણે ઘોડી લઈને આમ બેઠેલો ઓલી હાલવાની, અને ઘડીક દાંત કાઢે ને ઘડીક આમ કરે ને તેમ કરે. એટલે મને હું પાસે બેઠો એટલે મને એમ થયું ઠેકા પાગલ છે. પછી હું ઓફિસમાં ગયો ને ત્યાં ના એક બીજો બેઠેલો, તો ઘડીક થાય ને ઘૂઘું ઘૂઘું કરે અને ઊભો થાય ને ત્યાં આમ આમ હાલે. તો પછી હું બહાર નીકળ્યો, મેં કે ઠેક આય પાગલ છે થોડો. પછી બેયનું મેં આમ નિરીક્ષણ કર્યું ને તો મેં કે ઠેકા છે બે હગા ભયું જ તે. પછી એને હાસવા વાળો જે પગારદાર હારે હતો ને એ પછી એમ ઇન્કવાયરી ગયા ને તેના હું એ બાકડે બેઠો મારી પાસે બેઠો. મેં કીધું તમે હાર્યો હશો તા કે હા. એટલે મને લાઈટ થઈ ઠેકા ભાઈનો ઓલા પીએમ છે, ઓલા મોટા હોય એના પીએમ પાસા હોય ને બોલવા વાળા. એટલે મેં કીધું ઠેકા ભાઈનો, મેં કીધું ઓલો ભાઈ ઊભો સામે અને આ ભાઈ બેઠો બે હગા ભયું છે ને તા કે હા. મેં કીધું શેઠના છોકરા છે ને તા કે હા. એટલે કહેવાનો ભાવાર્થ છે ભૌતિક સંપત્તિથી સુખ છે, પણ આમ ભગવાને 2 દીકરા દીધા પણ 2 ગાંડા. આવી એ પછી દુઃખી એ ગરીબ માણસોનું નાના માણસોનું કદાચ લોહી શોષણ કરીને સંપત્તિ ભેગી કરીને છેલ્લે પછી કેવું થાય ખબર છે? એને રોકડ આવે, હા 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 આટલું બધું ભેગું કર્યું રળી રળીને હવે હું વહી જાય તો આ કોણ લઈ જાય છે? હવે આનું શું થાય છે? કોને હું દઉં? રોકડ આવે ને. અને આવેલા છે વર્ધન દાદાને પૂછ્યું, એક સાધુ છે એક, એમ ગયા તે કે 10 વીઘા વેચીને બાપુ આ મંદિર બનાવ્યું છો કે ભોળાનાથનું, કોઈ ગામ આવતું નથી.
એમ કહીને રોવા માંડ્યો. એ કે એક સાધુ હતા ને એ કે એને એમ કીધું કે આ બીજી 10 વીઘા છે ને એ કે કોઈને ખાતે કરતો નહીં, નકર આ મંદિરે લઈ જાય છે અને બધું લઈ જાય છે. મેં કીધું તમે આ દેહ છોડીને જશો ત્યારે કોણ લઈ જાય છે? એ કાંઈ તે વાયરે લઈ જવાના છો બસકો બાંધી. એટલે માયાવી જીવ છે ને બાપુ દુઃખી થાય ને પછી જ્યાં આશાના વાસન સુરતાના મુકામ, પછી છે ને ભૂંડી વેળાના હાપ સરજવી. એટલે ભગવાનની ભક્તિ કરી તો યારુમાં પાછું જાવું ન પડે. એટલે હું કહેવાનો ભાવાર્થી છે કે જો આને છે ને મને એવો વિચાર આવ્યો કે આગલા જન્મે એ બે માણસ છે ને આ છોકરા નકરા રોપ જ કર્યા હોય, એ ઓલું લેતો આય ખાવા દે. આ જન્મે એ છોકરા રોપ કરે, પપ્પા આઈસ્ક્રીમ ખાવો છે, એટલે પપ્પા ધોળાને ધોડ લઈ આવે. જે બસ એને બીન ઓર્ડર જ કરવાના ને બેઠા બેઠા, અને બે છે હાવ અપંગ જેવા, એને માવતરને તો ઓર્ડર જ કરવાનો. એટલે મેં કીધું આગલા જન્મે છે ને આને આવડે એને ખાધું છે ને આ ઓર્ડર કર્યા હોય ને તો જ આ જન્મે આ થાય, નીચે થાય નહીં. એટલે એમાંથી ને આપણે ગુણ લેવાનો છે. હું કે આપણે છે ને એવા ખોટા રોપ ન કરવા અને ઓર્ડર ન કરવા, આમાં કોઈ જીવાત્માને દુઃખી ન કરવા, કોઈને દુભાવવા નહીં, અને ખોટું પૈસા કમાવા સારું થઈને કોઈ માણસનું શોષણ ન કરવું, નાના માણસોનું શોષણ ન કરવું. કે આ 12 કલાક કામ રાતની દી તમે કામ 12 કલાક તૂટામ તૂટ કામ કરાવો અને કામ કરે 700 રૂપિયાનું તમે દાડી આપો 300 રૂપિયા, તો એ નાના માણસોનું લોહીનું શોષણ કર્યું છે. અને એ સંપત્તિ આપણને ક્યારેય સુખ નહીં આપે, એ દુઃખદાયક જ બનશે. તમે મજૂર લાયા, 10 રૂપિયાનો નફો થાય, 90 રૂપિયા ભલે લઈ જાય, પણ 10 રૂપિયા નફાના રહ્યા ને. અને ઓલાની તો આતડી ઠરી ને, નતર ઓલો કે છે 12 કલાક આટલું બધું ઓલું કરવી અને તોય તે દાડી અમને 300 રૂપિયા જ આપે. આ તો મજબૂરીના હિસાબે એ દુઃખી થતો હોય કે કોઈ લઈ નહીં જતું, મજબૂરીના હિસાબે અમારે બીજાની વીંટ તો કરવી પડે. અને 500-600 રૂપિયા દાડી દેતા હોય તો એને એમ થાય નાના સંતોષ છે, કામ એટલું કરીને દેતા હોય છે. એટલે આ બધું છે ને કર્મને આધીન છે. સમજાણું તમને? ઘણી દાણ કહું છું, સુખની સાવી સત્કર્મ છે ને દુઃખની સાવી અસત્કર્મ છે. આત્માનું ભજન કરીને કર્મ સિદ્ધાંત બનો, કર્મ ઉપર બહુ ધ્યાન રાખો. એટલે સવારામ બાપુએ કીધું કે જૂના ખાતા ભરતા નથી ને ભાઈ નવા ક્યાં કરો. આ પ્રાલબ્ધનું જૂનું ભરવા આવ્યા છે અને ઉલટું ભરતા ભરતા હજી પૂર્ણ ભર્યું નથી ને ઉલટાના નવા બાંધવી છે. મીરાએ કાંક કીધું, કર્મનો સંગાથી રાણા કોઈ નથી, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી કોઈ નથી, ગમે એવો હોય. પોતાનું કર્મ પોતાનો મેલ પોતાને જ કડવાનો છે, ખાસ યાદ રાખજો. સમજાણું? પોતાનો મેલ પોતાને જ કડવાનો છે. એટલે પોતાને કર્મ કરેલું પોતે જ ભોગવવાના સીવી આપણે. એટલે બહુ કર્મ સિદ્ધાંત બનો. વિચાર કરીને અમુક કાર્ય, અમુક આપણને કોઈ ક્યાં કામ કરવાનું છે, કામ કરવું, બહુ વિચાર કરો. હા, ક્યાં કાર્ય કરાય, ક્યાં ન કરાય. ખોટો કોકને પ્રત્યેક ખોટા વિચારો કરશું, કોકનું બુરું ઈચ્છ્યું ને તોય કર્મ છે. અને આપણે હામો માણસ હારે વાંધો રાખીએ છીએ, રાગદ્રી છે, દુશ્મનાવટ છે ને અંદર પડી છે. અને અંદરના દેવી દેવતાઓ જે હેરાન કરે છે ને એ આ સૃષ્ટિમાં છે એ કોઈ નથી હેરાન કરતા. દુર્ગુણો અંદરના હેરાન કરે છે, બહારના નહીં. અંદર ઉત્પન્ન થાય નહીં, સામે દુશ્મન અંદરથી કાઢી નાખીએ તો મિત્રતા જ છે. અંદરને જે દુર્ગુણો બહુ નુકસાનકારક કરે છે, એટલે અંદરથી કાઢો અને અંદરથી ચોખ્ખા રહ્યો. આ દેહથી કદાચ મહિનો ન નાવતો કાંઈ નહીં. મસ્તારામ બાપુ તો એમ કહે છે કોઈ ભાડ્યા જ નથી ઊભા થતા. મારો વલીડો ચોમાસામાં નાતા, અમારે જીવા ભગત કહેતા. જીવા ભગત વિશે આપણે ક્યાંક વરસાદ આવે ત્યારે નાવું. હા, પણ જીવો ભગત તો જીવા ભગત એનું જીવન એવું હતું. હા, એવું જીવન કરવું એ કઠિન છે હો. હા, આપણે એમ કેવું જીવકો ગાંડો, ના ના દુનિયા ગાંડી. હા, એ કાંઈ ગાંડા નહોતા. હા, એની વાતું કરવા વાળા ગાંડા છે. એ ગાંડા નહોતા, એ તો શાણા પુરુષો હતા. હા, એને કોઈ એમ ન કે આના મોઢા આની વાત કાપતો તો એવું કોઈ દી કોઈ ન સાંભળ્યું હોય. એના જીવનમાં કોઈ દી રાગદ્વેષ નહોતો, ઈર્ષા દેખાય નહોતી. પહેલાનું જીવન ભલે ગમે તેવું હોય, પણ અમે એને મળ્યા ને ત્યારથી પછી એનું જીવન એમ એવું જોયું છે કે એનું શુદ્ધ જીવન હતું. અને કોકની વાત કરીએ તો એને નથી ફાવતું, એવું એનું જીવન હતું.
તો ઓલા ઘોડે કે પુષ્પ વીયું ગયું, વેલીથી ફૂલડું છૂટી ગયું, સુગંધ રહી ગઈ. એના અત્યારે આપણે વખાણ કરવી છે ને કે જીવા ભગતનું જીવન આવું હતું. એટલે ઓલા સંતોએ કીધું કે વિવેકથી વણને વીણ્યું અને સીતારામ સરખે સડિયું, પછી કબૂધી કપાસિયા ઓરે કર્યા, પ્રેમની પૂણિયું પછી વણિયું, પ્રીતમ વરની સુંદડી. પછી સંતો છે ને એને કીધું વિવેકથી વણને વીણ્યું અને સીતારામ સરખે પછી સડિયું. સીતારામ સરખે સડિયું એટલે આપણે ઓલે સરખો કાંત્યા જ આવી ને એ સરખામાં નાખી એટલે એમાં કથા તો જાતું હોય ને, તો સીતારામ સરખો એટલે રામ નામનો સરખો. અને આ સરખો છે ને હાલી જ રહ્યો છે. આના ઘડનારાને કોઈ પરખો, કોણે બનાવ્યો આ પવન સરખો, રવિરામનો સરખો. રવિરામ બાપુએ સરખો ગાયેલો છે. એટલે વિવેકથી વણને વીણ્યું, સીતારામ સરખે સડિયું, કબૂધી કપાસિયા પછી ઓરે કર્યા, પ્રેમની પૂણિયું પછી વણિયું, પ્રીતમ વરની સુંદરી. કબૂધી કપાસિયા, કબૂધી કાઢો તો સુખ થાય. કાંક સવારામ બાપુનું કાંક ઈ ભજન છે. ઓલા કપાસિયા રૂહમાંથી આપણે કાઢી નાખી છે ને, તો આપણે જીવનમાંથી ને તે આપણી બુદ્ધિમાં જે કુકર્મી રૂપી ખોટા કર્મ કરીએ છીએ, ખોટા દુર્ગુણો છે, પછી એને કીધું કબૂધી કપાસિયા ઓરે કર્યા, પ્રેમની પૂણિયું પછી ઓલા તે રૂહની પૂણિયું વળે ને પોષીને એકદમ રૂહ સફેદ ને એ તો બધી બહારની વાતું છે ને, તો અંદર પછી પ્રેમની પૂણિયું, હા અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય છે. કારણ કે શુદ્ધ થઈ ગયું. કબૂધી કપાસિયા ઓરે કર્યા એટલે દુર્ગુણો નીકળી ગયા, કેવલ શુદ્ધ ભાવ રહ્યો. પ્રેમની પૂણિયું પછી વણિયું, પ્રીતમ વરની પછી નિર્મળ નિર્મળ કાંત્યું, સુરતા તાણે તણિયું. નિર્મળ આપણે જળ હોય ને, જળ એ એકદમ નિર્મળ અને તરંગો પણ ન ઉઠતા હોય, અને એમ નામ એક સ્થિર થઈ જાય ને એને નિર્મળ કહેવાય. બાકી તરંગો ઉઠતા હોય, પવન આવે જ્યાં લગી ત્યાં લગી નિર્મળ ન ગણાય, અથવા તો એમાં તરંગો ઉઠતા હોય ત્યાં લગી શાંત ન બોલાય અને શુદ્ધ ન બોલાય. એટલે આને કીધું કે પછી નિર્મળ નિર્મળ કાંત્યું, પછી સુરતા તાણે તણિયું. આપણને સુરતા તાણે આપણે પછી નિર્મળ એટલે સંકલ્પ વિકલ્પ લય કરવા, કોઈ વિચારો નહીં, હાવ શાંત સ્વભાવે, મનમાં કોઈ જાતનો ડાઘ નહીં. ચિત્તમાં સમરણ શામળિયાનું પલભરનો વિસરાય, ઉદર નામનો એવો ભડાકો કે કૂડ કપટ બળી જાય. હરિનું નામ છે સુખદાય, પ્રભુને ભજો તો દુઃખ જાય. પછી નિર્મળ નિર્મળ કાંત્યું એટલે પોતે જીવનની અંદર કોઈ જાતનો ખોટા દ્રંદો ન હોય, અને સંકલ્પ વિકલ્પ ખોટા ન થતા હોય, અને શ્વાસે શ્વાસે પછી સુરતા એ તણિયું તાણે જ છે ને. સુરતા સીમા છે, ભજનમાં લાગેલી છે. અજંપા જાપ બરોબર જપાય છે ને, એ ધીરે 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 સવારને તાણે છે અને પછી પાછો નીચે મેકે છે. પછી સુરતા તાણે તણિયું, નિર્મળ નિર્મળ કાંત્યું અને સુરતા તાણે તણિયું. પછી તુરિયાતીતનું પણ દીધું, નૂરતાથી નળિયું ભર્યું, પ્રીતમ વરની સુંદડી. પછી નૂરતાથી નળિયું કે ભર્યું. પછી નૂરત નામ તો આપણને નિશાન થાય ને, એ તુરિયાતીતનું પણ લીધું. એટલે તુરિયા એક અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. આ તુરિયા એક અવસ્થા છે. એ છે ને બધી સમાધિ લક્ષની વાતો છે. નથી કહેતો મેં એનું પણ લીધું છે, ક્યાં જાન માર્યા વગર મેકવાનો નથી, મેં પણ લીધું છે. આપણે અભિમાન સકરાઓ ઓલું કરવી, એમાં અભિમાનનું નથી પણ લેતો. એ કે જો હું સુરેખાને ન પરણું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. અભિમાનનું એવું પણ લેશે ને. આ કે તુરિયાતીતનું પણ લીધું. એ અવસ્થામાં પછી નૂરતાથી નળિયું ભર્યું. આપણે છે ને
ઓલી નળિયું બહારની નળિયું જે છે ને એ ઠસોઠસ ગમે એ વસ્તુની માટીથી ભરી દો આખી, બરોબર? એમ આની અંદર નૂરતામાં છે ને ઠસોઠસ ભગવાનને આ આંખ્યું વિસો એટલે ભગવાનને યાદ કરો એટલે પોતા નૂરતમાં છે ને ભગવાન જ દેખાવા જોઈએ. ક્યારે વિચાર કર્યો જો ભજન કરતા હોય ને આપણે તો ભજન કરતા હોય તો અજંપાય ચાલુ હોય અને પાછા વિચારે ચાલુ હોય અને વિચારે ચાલુ હોય અને પછી નૂરતામાં જોવાનું બીજું ચાલુ હોય. વિચાર કરતો હોય છે અને પાછો આમ બોટાદમાં ફરતો હોય છે અને અહીંયા પાછું ભજન કરતો હોય છે. કેટલું બધું એમાં કામ થાય છે ને. તો આને નૂરતાની શું નૂરત નામ નિશાન, હા બસ એમાં લીન થઈ ગયા. એ ઠસોઠસીમાં એને ભરી દીધું કે એમાં બીજી વસ્તુ કોઈ દી આવે નહીં. તુરિયાતીતનું પણ લીધું અને પછી નૂરતાની નળિયું ભર્યું પ્રીતમ વરની સુંદડી. એમ પોતાના જીવનની અંદર પછી ઓલા ગણે કે હું ઓલા મીરાએ કાંઈક ભજન કાંઈક સાચી ગાય છે ને કે મીરા કહે આવા વરને વરી શું કરું, આજ જીવે ને કાલ મરી જાય, હું તો વરું મારા ગિરધર ગોપાલને કે મારો સુડલો અમર હો જાય. બસ ધણી ધાર્યો એ ધાર્યો. હા એની ગોણે નૂરતમાં પછી અંદર ઠસોઠસ ભરી દીધું. પછી બીજી વસ્તુ કોઈ દી અંદર ઉદ્ભવી ન થાય. હા પછી સોનેરી સદગુરુ નામની અને સતને સરખે પછી સડિયું. સંતોએ કોઈ તોરલ દિયા કા કટાર કીધી, સદગુરુ વચનને કટાર કીધી છે, સોનાની કટાર મારીને. એમ શબ્દરૂપી કટાર કોઈ સંતોએ કીધું, કોઈ સોનેરી કટાર કીધી. તો સંત મૂળદાસ બાપુએ પણ સોનેરી સદગુરુના નામની કટાર કીધી. શુદ્ધ સોનું એટલે શુદ્ધ જ તે. હા સદગુરુના નામનું એટલે અજંપા જાપ પાસાના માનજો. હા અજંપા જાપ જે આપણને સદગુરુએ દીધા ને એ. અને સતને સંશે પછી સડિયું. હંસો, ઓલો હંસો આવે ને આપણે કપડાં સીવવાનો, એ હંસો જોયો હોય છે ને એટલે આમાં એને ઓલું જોયો હોય છે કાક. પછી સત્યનો હંસો આપણે કે લગાડો ને. હા કાયમની માટે સીવી નાખ્યું એટલે બધું છે ને બે વસ્તુ હોય ને એને ભેગું કરી નાખ્યું. હા એટલે બે પણ હતું ને એ બધું એક થઈ ગયું. હા જુદાપણું કઈ છે જ નહીં, બધી મારો ભગવાન જ છે. આ સત્યના હંસે પછી હા સડિયું. પછી ઓલા કોઈને કે નામને ધ્યાનના બુઠા ભર્યા. ઓલા વાડીમાં આપણે કે ને જ્ઞાનને ધ્યાનના પછી કે બુઠા ભર્યા. અને વણનાર વેદ બહુ બળિયા પ્રીતમ વરની સુંદડી. એ ઓલા જમીનમાં જે કહેશે કે આટલા ગુઠા છે, આટલા ગુઠા છે. તો આને છે ને જ્ઞાન ને ધ્યાનના બુઠા ભર્યા. બસ જ્ઞાન પેલા જ્ઞાન થયું, જ્ઞાન કરી અને પછી સમજણ થયું. અને જ્ઞાન કરીને જ ધ્યાન કરવી તો જ તે જીવનની અંદર લાભદાયક બનશે. નકરું જ્ઞાન છે ને માહિતી જ્ઞાન એ આપણને નુકસાનકારક થાય છે. એટલે આને કીધું કે જ્ઞાન ધ્યાનના પછી પછી વણનારે વેદુ બહુ બળિયા પ્રીતમ વરની સુંદડી, જે ઓઢે તે અમર હો જાય. પછી ઓલા ઘણા મનનો માંડવ નાખ્યો અને ગુણ તો સાહેલ્યું ગાય. મનનો માંડવ, હા મનનો મંડપ પછી સ્થિરતાના મંડપ રોપાવી દીધા. સ્થિરતાના મંડપ એટલે પછી મનના ધોડા ધોડી નહીં, માંડવો નાખી દીધો એ નાખી દીધો, મનના માંડવ નાખ્યા. કોઈ સંતોએ સ્થિરતાના મંડપ કીધા. પછી આપણે જીવનની અંદર સ્થિરતા હોવી જોઈએ કે મન આપણું હાલક ડોલક થાય કે હાળું બહુ આમ તેમ થાય છે તો લાઈને સપટી નખાવું, આવું નડતું હોય છે. કરમ સિવાય કાંઈ ન નડે રમ. અને કાં છે તેમ કે હાલો ને પણ કણે જાવી ના કણે ભગવાન મળશે, આમ તેમ થાય છે. ભગવાન ઘટમાં જ મળવાનો છે. આ તો મંજીભાઈને મનાવા સારું થઈને બધી બહારની ધોડા ધોડી છે. એટલે સંતોએ આપણને છે ને કીધું મનનો માંડવ નાખ્યો ને ગુણ તો સાહેલ્યું પછી ગાય. પછી માયાનો માણેક સ્તંભ રોપ્યો ને ખમાયુંની ખારેકું વેસાય પ્રીતમ વરની સુંદડી. પછી સ્થિરતા થઈ જાય ને પછી મન દોડા દોડી થતું બેઠા, મન જ્યાં જાય ને
નાસ્તે આ ઇન્દ્રિયો બધી છે ને ધોળાધોળ જવાની છે. અને જેવું જેવો એ મનરૂપી વરાજો છે ને એવા જે ગુણગાન એ સાહેલિયું બધી છે ને ઇન્દ્રિયું છે બાપુ. એટલે પછી સ્થિરતા થઈ ગયો, ભગવાનમાં મન લીન થઈ ગયું ને પછી ભગવાનના ગુણગાની સાહેલિયું બધી ગાવાની છે. કોઈ સંતોએ કાંક રવિ સાહેબનું છે ને ત્રિગુણી તોરણિયા બંધાવો સાહેલી મોરી 5 રે તત્વનો કાયા માંડવો. ગુણ નામના ગણેશ બેસાડ્યા પ્રેમની પીઠિયું સોળાય વરનું નામ અજર અમર છે. હા એવું કાકીમાં આવે છે. ગુણ તો સાહેલિયું ગાય ત્રિગુણી તોરણિયા બંધાવો. એટલે સંતો એને એમાં તે લગ્ન ગ્રંથિ ને તે બધું હા એમાં આવે છે. રવિ સાહેબ બાપુનું છે. તો આને પણ કીધું કે પછી ગુણ તો સાહેલિયું ગાય, પછી માયાનો માણેક સ્તંભ રોપ્યો અને ખમાયું ની ખાય. માયા આપણને મારું અને તારું ને હું મારું એનો માણેક સ્તંભે ખોડી દીધો. હા કે બધું મટી ગયું. હું કાંઈ સૌ જ નહીં અને મારું કાંઈ છે નહીં, તારું મારું એવું કાંઈ છે નહીં. પછી ખમાયુંની ખારેકો એટલે પછી શાંતિનો અનુભવ થયો. હા આને ખમાયુંની ખારેકો કીધી અને સવારામ બાપુએ ખોટા કર્મની ખારેકો કીધી. જેને જેવું સંતોને જેવું સમજાણું ને રામ એવું એને કીધું છે. પછી શિવ ને બ્રહ્મા આયા જાનમાં ને સુરતા સ્મૃતિ બે જાનડિયું. હા અને ગમ નામના ગણેશ બેસાડિયાન શાબ્દી બની સાહેલિયું વર્તાણી આનંદ લીલા પ્રીતમ વરની સુંદડી. હા આમાં બધું જોઈને બ્રહ્મા શિવનું એનું બધા કીધું છે કે આ બધા જાનમાં આવ્યા. અને પછી ગુણ નામના પછી ઓલામાં ક્યાં ગુણ નામનો ગણેશ બેસાડ્યો. આમાં તે પછી છે ને ગુણ ગમે ના જોવે તો એને ગુણનું જ પ્રાગટ્ય થાય. એટલે દેવતાઓ તે છે ને અંદર પછી પ્રાગટ્ય થાય છે. એટલે સત્વગુણનું બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રજોગુણ તમોગુણ ને સત્વગુણ આ પોતાના ઘટમાં પણ છે. અને એ બધા પછી નિર્મળ હાવ શુદ્ધ બધા બને છે. એટલે પછી ઓલે કીધું ઘુસળ મુસળ ને રવૈયો શ્યામ સળિયો ઘુસળ મુસળ ને રવૈયો ઘુસળ મુસળ ને રવૈયો શાક સળિયો ને ખીરડો. હા ઘુસળ મુસળ રવૈયો આપણે છે ને ઓલો રવૈયો આમ તાણીએ ને નેત્રા તો આમાં શ્વાસ ઉશ્વાસના નેત્રા છે. અને નામરૂપી રવૈયો છે. અને એ નામનું ભજન કરે જાવ. હા અને પછી એમ નામ ને એમ નામ એમ નામ ને એમ નામ છે ને કોઈ કરશે ને કોઈ કીધું કે ઓલા અમુક સંતોનું એવું વાણી છે સ્નેહરૂપી સુથિયું અને ગરીબી ગોળીને એવું કાંક સંતોએ ભજન ગાયું છે. પરબ બાજુના સંતો છે ને એને તો આને કીધું ઉસળ મુસળ ને રવૈયો રાખતા આણે કીરડો. એટલે ભજન મતલબમાં શ્વાસ ઉશ્વાસે કરવું એનું ભાવાર્થ એ થાય છે. અને પછી પરપંચના કીધા પિંડિયાન સૂક્ષ્મણા પોખે શ્યામળીઓ પ્રીતમ વરની સુંદડી. આ પરપંચના કીધા પિંડિયા. ઓલા પિંડિયા લગ્નની અંદર બેનો છે ને બનાવે ને રખ્યાના બનાવે, રખ્યાના ચોખાના એ માથીને ઉતારીને નાખી દે ને તો આ પરપંચના પિંડિયા નાખી દેવાના છે માથી ઉતારી. પછી સૂક્ષ્મણા પોખે શ્યામળીઓ. હા એટલે સૂક્ષ્મણા આના સૂક્ષ્મણા અને ભગવાન બ્રહ્મ આત્મબ્રહ્મ કયો તો ભલે અને બ્રહ્મ કયો તો ભલે શબ્દ બ્રહ્મ કયો તો ભલે એને પોખે એટલે એનું મિલન થાય છે. જાનું આપી ઝાપલે સૂક્ષ્મણા સંદેશો લઈ જાય ઈંગલા પિંગલા હાલી વરને વધાવવા. એ ઈવડું ઈ ત્યાં આનું જ છે ત્રિગુણી તોરણિયાની ઈ કડી છે. સૂક્ષ્મણા સંદેશો લઈને જાય ને ઈંગલા પિંગલા ઈ કે વરને પછી હાલી વધાવવા. અને આને કીધું પરપંચના કીધા પછી પિંડિયા. હા પરપંચ જગતનો ફેંકી દીધો, કોઈનો પરપંચ કરવાનો જ નહીં. સમજાણું? અને આપણે પરપંચમાંથી ઊંચા નહીં થતા, આપણે એના પિંડિયા કરી નાખતા નથી. ફેંકી દો. કોઈક પરપંચ કરતું હોય ને ત્યાં ઊભા પણ ન રહે. અને મનની અંદર એ પરપંચ ખોટો હોવો જ ન જોઈએ. મનમાંથી ને પરપંચ કાઢવાનો છે. મનમાંથી જો પરપંચ નીકળી જાય છે ને અને આપણે કોઈક બહારથી પરપંચ જોઈશું ને એવું માનશું ને કે આપણે પરપંચમાં જાતા જ નથી, પણ મનમાંથી પરપંચ નહીં નીકળે ને
તો ક્યારે પર્પસ થઈ જશે એનું નક્કી નહીં, આપણને ખબર નહીં રહે. પછી ખબર પર્પસ થઈ ગયા પછી ખબર પડે આપણે ઓલાનો પર્પસ કરી વાળ્યો, એનું ખોટું આપણે ઓલું કર્યું ખરું. એટલે પર્પસ છે ને મનમાંથી કાઢવાનો છે, ભીતરમાંથી કાઢવાનો છે. પછી ઓલે કીધું ગુરુદેવે દીધા કિના દાનમાં ભક્તિ મુક્તિ બે ગાવડિયું. તો સદગુરુ મહારાજે આપણને ગુરુદેવે કિના દાનમાં તો દીધા છે, તો ભક્તિ આપણને આપી છે ને. ભક્તિ કરીથી મુક્તિ આની યુક્તિ બતાવી છે. આ યુક્તિથી મુક્તિ મળે છે કે આ બે ગાવડિયું છે ને ગુરુદેવે કિના દાનમાં આપણને દીધા છે. ભક્તિ બે પરણાવ્યા પરિબ્રહ્મ છે. પરિબ્રહ્મને પરણાવ્યા અને રથ અહોનિશ સળિયા. ભગવાન હારે તે સુરતાનો હથેવાળો કરાયો છે ને. પરિબ્રહ્મ પરમાત્મા હારે એનું વ્યવશાળા એ બધું લગ્ન ગ્રંથિનું જેમ બહાર જોયું ને એમ આમે સદગુરુ મહારાજે આપણને એને કીધું છે. પછી હરદમ રથ લઈને જોડિયા એ રથ અહોનિશ સળિયા. હરદમમાં ખબર પડે ને આપણને. હરદમ એટલે દમે દમે શ્વાસનું ભજન કરો. હરદમ રથ લઈને જોડિયા. આ આખા ભજનની આ મહત્વની હૃદયપૂર્વક કડી, હૃદયની કડી છે. એને રથ કયો જોડ્યો? હરદમનો. હરદમનો રથ જોડ્યો એટલે એ રથ જોડ્યો એટલે શ્વાસે ઉશ્વાસે દમે દમે ભગવાનનું ભજન કરવું. હરદમ રથ લઈને જોડિયા એ રથ અહોનિશ. અહોનિશ એટલે કાયમની માટે એ સીડ્યા. ગુરુને પ્રતાપે મૂળદાસ બોલ્યા એ રથ વૈકુંઠ વળ્યા. એને પ્રમાણ દઈ દીધું કે આ રથ તો અહીં વૈકુંઠ જાય છે. હરદમ રથ લઈને જોડિયા એ રથ અહોનિશ ચડ્યા. અહોનિશ એટલે કાયમની માટે. કાયમની માટે દમ કદમમાં શ્વાસ ઉશ્વાસમાં પોતાનું ભજન રાખવું. અને તો છે ને મૂળદાસ બાપુએ કીધું ગુરુના પ્રતાપે કહું છું કે આ રથ હવે તો એ હરદમ રથ છે ને એ વૈકુંઠ જ વળે. અને આપણે વૈકુંઠ તરફ વાળવા હોય તો છે ને ભાઈ દમે દમનું ભજન કરો. અને દમે દમનું ભજન નહીં કરવી તો એ કાંઈ થશે નહીં. એટલે આ મૂળદાસ બાપુ આપણે અમરેલીની અંદર થયા. સંત મૂળદાસનું આપણે આખ્યાન પણ આખું કરી ગયા છીએ. એટલે મૂળદાસ બાપુ એવા મહાન થયા. એક નહીં જેવી વાતમાં પોતાને જ્ઞાન થયું. ભઠ્ઠી હાંકતા હતા. જોકે જન્મતાની સાથે પોતાનું પણ પ્રાલબ્ધની કાંક કમાઈ લઈને મહાપુરુષો આવતા છે. અને મગ બાપણા એટલે બંતળ બાળતા હતા ને અગ્નિ થતો હતો. અને એને એમ થયું ઓહો એક પેટની ડબરી ભરવા સારું થઈને કેટલાય જીવોની હિંસા. એમાંથી કીડીયું ઈંધુર્યું નીકળતી છે અને કેટલાય જીવો મરી જાય. અને નાથીને એને વૈરાગ લાગી ગયો. અને લોલનગીરીના શરણે વહી ગયા. એમના ગુરુ લોલનગીરી અને કરશન ભગત એમના પિતાજીનું નામ હતું. અને એમની માતાજીનું નામ તો બહુ યાદ નથી રહ્યું. અને એ મૂળદાસ મહાન થયા. તો આવા મહાપુરુષની જીવનગાથા સાંભળી અને આપણા જીવનની અંદર થોડો ઘણો વૈરાગ્ય હોવો જોઈએ. અને પછી વૈરાગ્ય હોવો જોઈએ કેવો હોવો જોઈએ કે હોવા છતાં દિલમાં ડાઘ એનો લાગવો જોઈએ નહીં. ગ્રસ્તીની અંદર રહેવું, બધાને હારે હળીમળીને રહેવું, પણ પોતાનું માનીને ન બેહવું. ઈશ્વરની કૃપાથી આ બધું છે. અને બધે એક આત્મ સ્વરૂપ ભગવાનના રૂપમાં બધે છે. અને એની પ્રત્યે પૂરો વૈરાગ્ય રાખો કે મારું કોઈ દી થયું નથી, થશે નહીં. અને આ માનવ તન ધારણ કરીને આવ્યો છું અને પાછું આ માનવ તન છોડી અને પછી આખા ખોળિયું ઉતારી નાખવાનું છે. એટલે અહમ રહિત જીવન જીવો, રાગદ્વેષ અને કપટ રહિત જીવન ગુજારો કરો. અને દમે દમનું જે સંતો આપણને ભજન દેશે, અજંપા જાપ દેશે અને જે યુક્તિ બતાવી છે એ કાયમની માટે ધરવું અને ભજન કરવું. ગુરુ સતગુરુ દેવની જય. રમણીક સાહેબ મર સાહેબની, ઉમેશ્વર મહારાજ, રામાપીર, સ્નાતન ધર્મ ગત ગંગાની, વૈશ્રામ બાપા, મહેશ્વરી માત, હર ગુરુ